हाय गाइस, वेलकम बैक टू माय व्लॉग। तो હમણાં એને અહીંયા પાછળ રૂમાલ પડી ગયું હે તો હું ખણવા આવી હું જો બતાવ અહીંયા કને ઉપર સુકાયું હતું ને તો નીચે પડી ગયું હે તો હું એ જ ખણવા આવી છું। અને અહીંયા બધા ગ્રાઉન્ડમાં બધા વોકિંગ કરવા ને એમ આવ્યા હે। બધા રોજ રાત આવું થાય ને ત્યારે 7:30 ખણ વાગે ને ત્યારે બધા આવે અહીંયા કને ગ્રાઉન્ડમાં વોકિંગ કરવા માટે ને એમ। તો એ બધા હમણાં વોકિંગ નહીં કરે છે તો હું આવી રીતે રૂમાલ મેં ખણી લીધો છે। તો હવે જાઉં છું પાછી ઘરે। પછી જવાનું છે બજારમાં, થોડું કામ છે એટલા માટે। તો હું ને શ્રુતિ બંને જશું બજારમાં। તો અહીંયા ગણપતિની તૈયારી થઈ ગઈ છે। અહીંયા કને ગણપતિ બેસે ને એટલા માટે મંડપ પણ બાંધી નાખ્યો છે। તો અમે લોકો જઈએ છીએ કામથી થોડુંક બારે બજારમાં। અને એટલો તડકો છે ભગવાન, જ્યારે તડકો નહોતો થતો તેમ થતો તડકો ખપે। તો અમે અહીંયા પૂછા કરી કાપડની જે ખપતું હતું એ તો આપને અહીંયા ના મળ્યું। તો હવે અમે આવ્યા છીએ આ બીજી દુકાનમાં। તો ત્યાં કને પૂછ્યું તો એ કે હા છે, તો અહીંયા કાને લઈ છે। અને જો નવરાત્રિની ચણિયાચોળી હમણાંથી આવી ગયું છે અને આપને મળી ગયું છે, આપને ખપતું હતું ને રેડ કલરનું એ વાળું મળી ગયું વેલ્વેટનું। તો હવે આપે લઈ લીધું છે એ રેડ કલરનું વેલ્વેટ। તો આપે આજે પાણીપુરી બનાવશું એટલે પૂરી પણ લઈ લીધી છે। તો હવે પાછા જઈએ છીએ ઘરે, પૂરીને બધું સામાન લઈ લીધું છે। તો અહીંયા પાણી બની ગયું છે, જો કેવો મસ્ત કલરે। અને આ પૂર્યું તો હવે આપણે બનાવવાનું છે ખાલી સબ્જી। તો હવે નીચે જઈ છીએ આપણે રમવા માટે। તો આગે લિફ્ટમાં જવું હોય તો હવે લિફ્ટમાં જઈ રહ્યા આપણે જઈને એનાથી મોર આપણાથી મોર એ લોકો થઈ જાય। કેમને જાવરા આમેથી આવજે ભલે, આમેથી એન્ટ્રી કરજે ભલે। જો સૂરજ ડૂબતો હોય ને તો કેટલો સરસ લાગે, કેવો મસ્ત લાગતો હતો સૂરજ ડૂબતો હતો ત્યારે। અને અહીંયા ગાડી આગળ છે દેવસિયાને બહુ મસ્ત તે ગાડી ચલાવતે આવડી ગઈ છે। તો ધ્યાની પાસે ઉપડતી નથી ને ધખી, તો છતાં એને ખણવી છે। જો તો એ ઢેસડીને ખણીને આવે છે। કેટલા રૂપિયાનું ભરવું ભાઈ? 2 કે 5? 2 કે 5? 5 टाकी फूल कर दो। આ બાજુ ભરવાનું છે ભાઈ। भाई टाकी फूल, भाई टाकी फूल। 2 રૂપિયા આપો। ક્યાં હે તમારા ટાંકી? આગળ હે ત્યાં નથી, તઈ ખડું હમણાં છે। બૂમ તો દેવને ક્યાંય બેસવાની જગ્યા ના મળે ને તો આગળ બેસી ગયો, પણ ગાડીમાં તો બેસવું જ।
અંશુભાઈ કરે છે એસી ચાલુ, રિમોટ મળી જાય એટલે કરે એસી ચાલુ, અને અહીંયા ડાન્સ થાય છે. ટીવીમાં ગીત વાગે છે ને તો અહીંયા પાછું ડાન્સ કરે. તો આપણા બ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરીએ. જો તમને મારો બ્લોગ ગમ્યો હોય તો લાઇક, કમેન્ટ, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.